દ્વારકાધીશ માંગો વીસ ને આપે 30 મારા જય દ્વારકાધીશ. જુઓ અત્યારમાં વહેલા જાગીને વૃંદાવન ધામમાં અમે જઈશ ભગવાનના દર્શન કરવા ઇસ્કોન મંદિરે. રાધે રાધે. વૃંદાવન ધામમાં મસ્ત મજાની હવાર પડી ગઈ છે. ઠંડુ ઠંડુ વાતાવરણ છે. જો આવી ટૂંક ટૂંકમાં અમે બેસી ગયા છે. હાલીને જવું હતું પણ હાલીને બધાને આળા ચડે. રાધે રાધે રાધે. જો અમે મંદિરે ભગવાનના દર્શન કરીને ઇસ્કોન ટેમ્પલથી આવી ગયા અમારે હોટલે. તો ત્યાં આવ્યા એટલે નાસ્તો ચાલુ થઈ ગયેલો. સવારનો બ્રેકફાસ્ટ મસ્ત. શું છે તમને દેખાડીએ મેનુ. ફ્રૂટ આવે બધા, બ્રાઉની, બિસ્કિટ આવે સારી ખાવા, ખારી બિસ્કિટ, સેન્ડવીચ, દેશી ગાયનું, બટાટાની સબ્જી, પૂરી, આલુ પરોઠા, મેંદુવડા, એની ચટણી, મેંદુવડા, સંભાર, ઉપમા, સેવ ઉસળ. સેવ ઉસળ સેવ બધા સેવ બનાવે. આ સાઈડ ના જે આવે ને એ લોકો બહુ બનાવે. આપણે કેમ આપણે પ્રસંગ હોય તો બનાવી. હા, આ લોકો ઈ બનાવે, ખીર બનાવે. આ ખીર બનાવે. આન પા ખીર વધુ કાય. આ સવૈયા ખીર. હા, સિમિયા બોલી. હા, સેવ ઉસળ બોલી પાત્ર નથી આવતી. હા, ઈ આવે. બહુ મસ્ત મજાનું મેનુ છે. આપણે નાસ્તો કરી લીધો. હવે જવાનું કથા મંડપમાં. કથા ચાલુ થઈ જશે 8:30 એટલે 8 વાગી જશે. લેડીઝનું હોય. હવે બ્રેકફાસ્ટ પૂરો થઈ જશે. જો રાધે રાધે બધા તૈયાર થાય. તમે દવા નીકળી ગયા છે. કામ કરતી હોય અને દાતા ઉપર ઓરણી મંદાતી હોય અને એ દાતા સમાજમાં કંઈક આવા સંસ્કારો લાવતા હોય કે હું થોડુંક આપીશ, હું એક મુઠ્ઠી વાવીશ તો એમાંથી એક ગુણ ભરી અને એક મણ અનાજ થાય એવી ભાવનાથી આ દાતાઓએ સૌએ પોતાનો પ્રવાહ લગાવ્યો છે. હું દરેકના નામ નથી બોલતો પણ આ એક વખત બધાનું સન્માન પણ આપણે કરાવશું. પણ આજે Thank you.
પાંચેય પાંડવોને લઈ ભગવાન કૃષ્ણ યુદ્ધ વિરામ થઈ ગયું પૂરું જતા રહ્યા. ઘાયલ અવસ્થામાં અહીંયા દુર્યોધન પડ્યો છે. એમાં દ્રોણાચાર્યનો દીકરો એનું નામ આવી પોતાના મિત્રની આ હાલત છે. અરે મિત્ર, કોણે તારી આ દશા કરી? દુનિયાની કોઈ છુપી જગ્યાએ છુપાયો છે તો હું તારો મિત્ર છું, એનો જીવ કરી દઉં. કપિલ ભગવાનનો જન્મ થયો છે. કથા થઈ પૂરી, બપોરનું લંચ ચાલુ થઈ ગયું છે. આજના મેનુમાં શું બનાવ્યું જોઈએ આપણે. જો સલાડ છે, બધા પાપડ, ખમણ, ये खीरनी कुछ ऐसा आता આવી જાઓ. લોકી હલવા, પૂરી, તંદूरी रोटी, मिक्स भजिया पनीर लवाबदार और सब्जी पंचमेल, राइस और दाल तड़का. देखो ऐसा मेनू. આ બધી સગડી છે હો, ગરમમાં ગરમ રહે એવી. જો ધુમાડા કદાચ સાસ હોય છે. સરસ મજાનું મેનુ રોજે રોજનું હોય છે. હજી લોકો આવતા જાય એમ વધતું જાય છે. જેવો રોજ બપોરે આવું સરસ મજાનું જમવાનું ચાલુ થઈ જાય. આ બાજુ લેડીઝમાં પણ ચાલુ થઈ જાય. રાધે રાધે. રાધે રાધે. જવાનું શું? હા, જવાનું રાધે રાધે. હે એ નથી બેઠા છે. એ આપણે જવાનું જ જલપા તો મોડું ન થાય એમ લઈ લેજો દઈશું. જો મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા સવારના. રાધે રાધે. જાઓ છું ઉપર ફોન ચાર્જિંગમાં મૂકવા. વાહનો આવી જશે, જેને જે અનુકૂળ આવે એ વાહન બંધાવીને ગોકુળ, મથુરા, રમણ રેતી, બરસાના, નંદગાંવ, ગોવર્ધન જો ચાંદનું જમણવાર ચાલુ થઈ ગયું છે. બધા બહેનો જમીન આવતા જાય છે. જેન્ટ્સ બધા બેઠા છે. જો આવું સરસ મજાનું 3 ટાઈમ જમવાનું. સવારમાં બ્રેકફાસ્ટ, બપોરે લંચ અને સાંજે ડિનર.
આપણે ડીશ લઈ લઈ. જો રસગુલ્લા છે. મસ્ત. गरम गरम आ रही उनको भेज दो यार दोनों को तंदूरी, एक पंजाबी सब्जी, तंदूरी, देशी पूरी, कढ़ी મસ્તીની અને પનીર વટાણા. મટર પનીર, મને મળે છે એમ આ દેશી બટાટાનું શાક અને ભાત, કઢી ભાત ખાવાના. ઓ હાલો હાલો. હા જો આ બાજુ મીઠી લચ્છી છે, દૂધ છે, જેને જે લોકોને જે ખાવું હોય અને એની ઉપર ખાઈ લેવાનો આઈસ્ક્રીમ. સરસ મજાનું મેનુ છે. આ બાજુ સલાડ ને પાપડ ને એ બધું હરી મિર્ચ. રાધે રાધે. જો જમીન બધા ગોઠવાઈ ગયા આસપાસ. કાઢ ગયું ઉપર, જા ઉપર લઈને જા. જો હોટલની બહાર આવી સુશોભિત ફુવારા બુવારા લગાડીને મસ્તીનું. સાંજે વાળું પાણી કરીને આવી રીતના ભજનનો દાદા ભજન ગાય.
આજનો બ્લોગ પૂરો કરી. રાધે રાધે.